અરવલ્લી જિલ્લાના ભિલોડા શામળાજીના વેપારી એસોસિએશન દ્વારા વિદ્યાર્થીના સમર્થનમાં સ્વયંભૂ બજારો બંધ રાખ્યા હતા. ભિલોડા આરજી બારોટ કોલેજના કેમ્પસના ટ્રસ્ટી દેવાંગ બારોટ દ્વારા જીએનએમના બીજા વર્ષમાં અભ્યાસ કરતા કોલેજના વિદ્યાર્થીને બેરહેમીથી માર મારવામાં આવ્યો હતો. તેના અનુસંધાને વિદ્યાર્થીના સમર્થનમાં બજારો સજ્જડ બંધ જોવા મળ્યા હતા. ભિલોડા શામળાજીના સમસ્ત આદિવાસી સમાજ દ્વારા 2 દિવસ બજારો બંધ રાખવા વેપારી એસોસિએશન અને મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપી ન્યાયની માગણી કરવામાં આવી હતી. રિપોર્ટર જ્યોતિકા ખરાડી. બંધના એલાન માટે કેવું છે, છોકરાને 25 દિવસની જે તે દિવસે ટ્રીટમેન્ટની વાત કરેલી હિંમતનગર સિવિલે. આજે 3 દિવસ તો ટ્રીટમેન્ટ ચાલી નથી અને રજા આપી દીધી ગઈકાલે. આજે છોકરાને પ્રાઇવેટ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ ચાલી રહી છે. એ સૌથી દુઃખની વાત.